આ અમર્યા દૈત્યનો કંઈક ઉપાય કરો. દેવી, આનો એક જ ઉપાય છે. અત્યારે પાંચાળમાં ચોટીલાના ડુંગર ઉપર ચામુંડામાં 6 મહિનાની નિદ્રા લઈને સૂતા છે. એટલે હું રાવણ જોગીને બોલાવું અને ચોટીલા મોકલું. જોગી ચામુંડાને નિદ્રામાંથી જગાડશે તો જ જાગશે. માં ચામુંડાના હાથે જ અમર્યા દૈત્યનું મૃત્યુ થશે. જય હો દેવાજી દેવ, ભગવાન ભોળાનાથનો જય હો. પધારો રાવણ જોગી, પધારો. હું તમારી જ વાટ જોતો હતો. પ્રભુ, મારી વાટ જોવાનું કારણ? રાવણ જોગી, અત્યારે તમારે પાંચાળમાં ચોટીલાના ડુંગરે જવાનું છે. પ્રભુ, જ્યાં ચામુંડા 6 મહિનાની નિદ્રા લઈને સૂતા છે. હા, એટલે તમારે એને જગાડવા જવાનું છે. લ્યો આ મારું ડમરું, લાવ. ડાક વગાડજો અને ચામુંડા માને જગાડજો. ભલે પ્રભુ, બહુ સારું. સાંભળો, બોલો પ્રભુ. ચામુંડા માને જગાડવા જાઓ છો તો અવડા મોએ ડાક વગાડીને જગાડજો. આ ચામુંડા જ્વાળામુખી જોગણી છે. ઈ જગદંબાનો તાપ તમારાથી સહન નહીં થાય, માટે કહું છું. ભલે પ્રભુ, બહુ સારું. તો હવે આ તમારું દીધેલું ડમરું લઈને હું જાઉં છું પંચાળમાં, ચોટીલાના ડુંગર. માં ચામુંડાએ 6 મહિનાની નિંદ્રા હું લીધી છે ને, આપ કહો છો તો હું એને નિંદ્રમાંથી જગાડવા જાઉં છું. ચંડી ચામુંડા જોગ માયા જાગો, 6 મહિનાની નિંદ્રાયો ત્યાગો. એ દેવોને દુઃખ પડ્યા વાડે આવો, ચોટીલા ડુંગર વાડે જાગો. એ ચંડી ચામુંડા જોગ માયા જાગો, 6 મહિનાની નિંદ્રાયો ત્યાગો.
તમે મને જગાડવા આવ્યા? હું માં ચામુંડા, મને જગાડવાનું કારણ શું? બોલો રાવણ જોગી. માં ચામુંડા, જય હો તમારી માં. માડી, મને ભગવાન ભોળાનાથે હુકમ કર્યો છે એટલે આવ્યો છું માડી. આ અમરિયા નામનો દૈત, આ અમરિયા રાક્ષસે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો છે. ભોળાનાથને વરદાન આપતા તો અપાઈ ગયું છે, પણ માડી હવે તમે જ આનો ઉપાય કરો, નહીં તો અનર્થ થઈ જશે. હું કોણ? ચોટીલાની ચામુંડા. હું એક બોલીને બીજું બોલું નહીં. મારા માખેલા કોઈથી ભોંય પડે નહીં. આજે મારા રાવણ જોગીએ મને જગાડી છે. કેવો માડી? હવરિયાનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. હું એનો પલવારમાં સંહાર કરીશ. હાલો રાવણ જોગી, તમે આગળ થાઓ, હું તમારી પાછળ પાછળ આવું છું. જય હો માડી. અરે અમરિયા દૈત્યને હું ચપટીમાં ચોળી નાખું. અરે આ જીલણિયા તળાવે અમરિયાએ તે